તો ગીર ગઢડાના ચીખલીકુબા તુલસીશ્યામ રોડ પર વરસતા વરસાદની મોજ માણતું સિંહ યુગલ જોવા મળ્યું। ઝરમર વરસાદમાં સિંહ યુગલ મુખ્ય રોડ પર આવી ચડતા ત્યાંથી પસાર થતા વાહનોના પૈડા થંભી ગયા હતા। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તો ગીર ગઢડાનો આ વિડીયો છે જે જોઈને લોકોમાં ડરનો પણ માહોલ જોવા મળ્યો હતો। જો કે હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યો છે। ગોંડલ સ્ટેટના નામે ફરજી રાજા ફરતા હોવાની વાત સામે આવી છે। ગોંડલના અસલી યુવરાજના ધ્યાને વાત આવતા ખુલાસો કર્યો। યુવરાજના પ્રતિનિધિ તરીકે રાજેન્દ્રસિંહ જાડેજાનો ખુલાસો કર્યો। ગોતા ક્ષત્રિય સંમેલનમાં ગોંડલ સ્ટેટના નામે નકલી યુવરાજ હાજર હતા। ગોંડલ સ્ટેટના પ્રતિનિધિએ કહ્યું કે કોઈ સંમેલનમાં કે કાર્યક્રમમાં અસલી ગોંડલ સ્ટેટ હાજર રહ્યા નથી। નવ પેઢીથી છૂટા પડેલા યજુવેન્દ્રસિંહે પોતાને યુવરાજ ગણાવે છે। ગોંડલ સ્ટેટના મહારાજ હિમાંશુસિંહજી એકમાત્ર અસલી રાજા છે। તો અહીં ગોંડલના અસલી યુવરાજના વાતમાં ધ્યાન આવી છે કે આ કોઈ વ્યક્તિ જે છે કે જે ગોંડલના સ્ટેટના રાજવી તરીકે હાજરી આપે છે, સમારોહમાં જાય છે, ત્યારે ગોતા ક્ષત્રિય સંમેલનમાં નકલી યુવરાજ હાજર હતા કે કેમ તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે। ગોતામાં મળેલા સંમેલનમાં આ વિવાદ ઊભો થયો છે, કારણ કે જે અસલી જે રાજવી છે તેમણે આ વાત મૂકી છે કે અત્યાર સુધી ગોંડલ સ્ટેટના રાજવી કોઈ સમારોહમાં હાજર નથી થયા, તો પછી આ સમારોહમાં ગોંડલ સ્ટેટના રાજવી તરીકે હાજરી કોણે આપી? મહારાજા હિમાંશુસિંહજી સાહેબ છે અને આ બધી જ બાબતો સાથે અમને કોઈ લેવા દેવા નથી। પણ યદુવેન્દ્રસિંહ જે જગ્યાએ ફરજી રાજા કે જે કંઈ શબ્દો એમને આવતા હોય કે ભાઈ ગોંડલ ફરજી ગોંડલ સ્ટેટ કે, તો આ બાબતમાં હું સ્પષ્ટતા કરું છું કે આમાં ગોંડલ મહારાજા સાહેબ કોઈ જગ્યાએ નથી અને યદુવેન્દ્રસિંહજી કોઈ ગોંડલ સ્ટેટ નથી। અને ખાસ કરીને કોઈ પણ વ્યક્તિને યુવરાજ સાહેબ તરીકે ક્યાંય ખોળે લીધેલા નથી। રાજકોટના જસદણની શિવાનંદ મિશન ટ્રસ્ટ હોસ્પિટલ લોકોનું ફ્રીમાં આંખનું ઓપરેશન કરે છે। જસદણના વીરનગરની શિવાનંદ મિશન આંખની હોસ્પિટલમાં 30 દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા। 30 દર્દીઓમાંથી 10 જેટલા દર્દીઓને આંખમાં અસર થઈ। આંખમાં અસર થયેલ દર્દીઓને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા, જે બાદ રાજકોટ અને ગાંધીનગરથી આવેલ આરોગ્ય ટીમે હોસ્પિટલમાં તપાસ કરી। આરોગ્ય વિભાગે શિવાનંદ હોસ્પિટલમાં તપાસ કરી ઓપરેશન વિભાગ સીલ કર્યો। ઓપરેશન બાદ દર્દીઓને અંધાપાનું ઇન્ફેક્શન લાગ્યું હોવાની શક્યતા છે। ટ્રસ્ટીએ કહ્યું કે આંખની અસર થયેલ દર્દીને જરૂર પડશે તો ટ્રસ્ટ મદદ કરશે। 56 થી આ 2024 સુધી માનવ સેવાનું કામ કરી રહી છે। સંજોગો અનુસાર જે કંઈક બન્યું છે એનું ટ્રસ્ટીઓને અને ટ્રસ્ટને બહુ દુઃખ છે અને એ દુઃખ નિવારવા માટે પ્રયત્નશીલ છે અને જરૂર પડે સઘન સારવાર પોતાના ખર્ચે કરવા માટે આ ટ્રસ્ટ તૈયાર છે। અને વડોદરાના હરણી રોડની ખખડધજ હાલતને લઈ સ્થાનિકો રસ્તા પર ઉતર્યા, તો ભાજપના કાર્યકર આકાશ પટેલે રોડ બનાવવા માટે ખેસ પહેરી લોકો પાસે ફાળો ઉઘરાવવાનું શરૂ કર્યું। હરણી મોટનાથ મહાદેવ મંદિર આગળ વિસ્તારમાં લોકો અનેક સમસ્યાથી ત્રસ્ત છે। પહેલા દિવસે ભાજપના કાર્યકર પાસે એકત્ર થયા 251 રૂપિયા। એક મહિનાના અંતે રૂપિયા ભેગા કરી પાલિકામાં કરાવશે જમા। જો પાલિકા પાસે રૂપિયા ન હોય તો સ્થાનિકો વિકાસ કાર્યોમાં મદદ કરશે તેવો પણ કટાક્ષ કર્યો। બોટાદના બરવાડા તાલુકાના એક ઉદ્યોગપતિ ગરીબ પરિવારની મહિલાઓને ધાર્મિક યાત્રા કરાવી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે। નવા નાવડાના ઓધવજીભાઈ મોણપરા છેલ્લા 15 વર્ષથી ગામના લોકોને વિનામૂલ્યે યાત્રા કરાવી રહ્યા છે। ગામમાં આર્થિક નબળા પરિવારની મહિલાઓ અને વિધવા બહેનો માટે આ પ્રકારની યાત્રાનું આયોજન કરાય છે। દર 3 વર્ષે આ પ્રકારની યાત્રાના આયોજનમાં અત્યાર સુધી 600 જેટલા લોકોએ લાભ લીધો છે, જેમાં નાવડા ગામથી નીકળીને યાત્રા પરત આવે તેનો તમામ ખર્ચ અને આયોજન દાતા તરફથી હોય છે। આ વર્ષે પણ યાત્રાનું આયોજન છે। યાત્રાના પ્રસ્થાન પહેલા ઉદ્ધવજીભાઈએ તમામ લોકોને ફૂલ આપીને શુભેચ્છા પાઠવી। ધાર્મિક યાત્રાને લઈ ગામમાં ઉત્સવ જેવો માહોલ છે। આ સમયે બરવાડાના પ્રાંત અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી પણ હાજર રહ્યા। જાત્રામાં તો અમારે અયોધ્યા, કાશી, છપૈયા અને વારાણસી અને ઈથી પછી બીજે જ્યાં વધારાનો સમય હોય ને લઈ જશે। 1 રૂપિયો અમારો ખર્ચો નહીં, ટોટલી સાહેબ દાદા આપવાના છે। ઈચ્છા તો બહુ આમ સુવર્ણ એવી મજા આવતી, કીધું ના વાત કરતા હતા કે અમારે જવાનું ઉમંગથી હોંશથી બધાને એમ। અહીંથી જે પ્રવાસમાં લઈ જાય છે તો કોઈ પણ સમાજના એક જ્ઞાતિબાદ હોતો નથી અને નાનામાં નાનો માણસ હોય તો એમને તમામ અહીંથી નાવડેથી ઉપડે તો પરત આવે ત્યાં સુધીની તમામ સુવિધા વધુ તરફથી મળે છે। અને જે ગામની અંદર નાનામાં નાનો માણસ હોય તો પણ એ યાત્રા ન કરીએ કે એને અયોધ્યા છે કે કાશી છે કે ગમે ત્યાં જે પ્રવાસમાં જવું હોય તો એ નાના માણસને આનો લાભ મળે તો એ પણ અતિ ઉત્સાહી હોય છે। બધા વિધવા બહેનો માટે આયોજન કરવામાં આવે છે
કે ગામમાં કોઈ જ્ઞાતિવાદ નહીં, ગમે એ જ્ઞાતિને આવી શકે અને જાહેરાત કરી દેવાની, જેને આવવું હોય એને અમારી પાસે નામ લખાવી જાય અને આધાર કાર્ડ આપી જાય. એ રીતે અમારી વિધવા બહેનો માટેની જ આવી વ્યવસ્થા છે. હા, 168 લોકો જોડાણેલા છે આ યાત્રામાં. અને અમે અહીંથી જવાના છે પ્રયાગરાજ, પ્રયાગરાજથી અયોધ્યા, અયોધ્યાથી સપૈયા, સપૈયાથી કાશી અને ચિત્રકૂટ. અલગ અલગ રાજ્યોની પોલીસ દ્વારા સુરતના 50 જેટલા ડાયમંડ વેપારીઓના બેંક ખાતા ફ્રીઝ કરાયા છે. 500 કરોડની રકમ બેંક ખાતામાં ફ્રીઝ થતા વેપારીઓ ચિંતામાં મુકાઈ ગયા. સમગ્ર મામલાને લઈ કેન્દ્રીય કેબિનેટ મંત્રી CR પાટીલને રજૂઆત થઈ છે. બીજી તરફ વિવિધ રાજ્યોની પોલીસ દ્વારા સત્તાનો દુરુપયોગ કરાતો હોવાનો પણ આક્ષેપ થયો છે. બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે 10 થી 20% કમિશનની માંગણી કરાઈ રહી છે. દિનેશભાઈ, 500 કરોડ રૂપિયા સીઝ કર્યા છે, પોલીસ કમિશન માંગતી હોય તેવી બી ફરિયાદો છે. મુંબઈના એક જ પોલીસ સ્ટેશનની અંદર 29 ખાતાઓ સીઝ કરીને 300 કરોડ રૂપિયા સીઝ કરવામાં આવ્યા છે. આવી 2 વર્ષ પહેલાં પણ ઘટના બની હતી. કારણ કે નાનો વેપારી જ્યારે પોતાના પૈસાનો વ્યવહાર ન કરી શકે અને મુશ્કેલીમાં મુકાતો હોય ત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા હેરાનગતિના કારણે પૈસા આપીને પોતાના એકાઉન્ટ સ્ટાર્ટ કરાવતા હોય છે. પણ ગઈકાલે મને એ બાબતનો ગૌરવ છે કે વેપારીઓ ખુલ્લા મને બોલ્યા. એમાં 3-4 વેપારીએ તો કીધું કે મેં પૈસા આપીને અમારા એકાઉન્ટ ચાલુ કરાવ્યા છે. બાકીની પરિસ્થિતિ ખરાબ હોય આપી પણ ન શકે, કારણ કે કોઈના એકાઉન્ટમાં ધારો કે 25 કરોડ રૂપિયા છે તો 15 થી 20% કમિશન માગે છે, એ 25 કરોડ ઉપર, એટલે ક્યાં રકમ જાય? નાનો વેપારી દિવાળીમાં પરેશાન થઈ જાય. અને ખાલે ખુલ્લા મને એ લોકોએ રજૂઆત પણ કરી છે અને આજે લેખિતમાં પણ રજૂઆત આપવાના છે. તો આ રીતના એક સારા ઉદ્દેશ સાથે કાયદો બનાવવામાં આવ્યો છે. પરંતુ ભારત સરકાર દ્વારા બનાવેલા કાયદાનો અત્યારે જે લોકો ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે ડિપાર્ટમેન્ટ છે એ જ લોકો આવા ખોટા કેસો ઊભો કરીને ભ્રષ્ટાચાર કરી રહ્યા હોય ચોક્કસ આ વેપારીના માધ્યમથી કાલે અમને જાણવા મળ્યું ત્યારે ખૂબ દુઃખ પણ લાગ્યું. અને આ બાબતે 2 વર્ષ પહેલાં જ્યારે ઘટના બની, ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ખૂબ પોઝિટિવ રીતે લઈને તાત્કાલિક 15 દિવસની અંદર આનો નિવાડો લાવી દીધેલો. આ બાબતે પણ અમને ખાતરી, અને આ બાબતે અમે મળવાના પણ છીએ, અને ખાતરી છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી એક ઇન્ડસ્ટ્રી સાથે, ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે અને એમની મુશ્કેલીનો તો ખ્યાલ જ હોય. તો તાત્કાલિક આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય એની માટેના અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. પરિસ્થિતિ છેલ્લા 2 કલાકની અંદર જૂનાગઢની થઈ ગઈ છે. રાજ્યભરમાં તોફાની વરસાદથી રોડ પર વહેતા થયા પાણી. સુરેન્દ્રનગરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ એન્ટ્રી મારી. ચૂડામાં 2.5 ઇંચથી વધુ વરસાદથી આરોગ્ય કેન્દ્રમાં પાણી જોવા મળ્યું. ચૂડામાં સવારના 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં જ 2.5 ઇંચ વરસાદ ખાબકી ગયો. ચૂડા ગામના અનેક નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા. તો આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાતા સારવાર માટે આવતા દર્દીઓને પણ ભારે હાલાકી થઈ. સાથે વાસલ ડેમ ઓવરફ્લો થતા ચૂડા અને ગોખરવાડા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી.